લાંબુ ખેંચવાનું કે પણ બહુ ખેંચાય એટલા માણા ન થયા. બધાય મોટી ઉંમરના, હવના ખાતે જમીન એક છોકરાને ખાતે. જો ખાતે હોય તો કરતા નહીં. નકર તમારે જ આગળ બેવાનું થઈ છે ને વેચીને વયા જઈશ મોરબી રવા પર રોડ ઉપર. એટલે આપણે આપણા ખાતે રાખજો. જો છોકરા જ મોર નહીં થાય તો તમારે હજી આમ નામ જ કરવાનું હોય. અમે અહીંયા જે આખી ટીમ આવી હોય તો અમારે વળતર ઓછું પડે ને વધારવા સારું તમારા આગળ નથી આવ્યા. એ તો અમે અહીંયા કરી લઈશું, છેલ્લે જરૂર પડશે ધોકા મારીને કરી લઈશું. પણ ખેડૂત ભેગા કરવાની વાત આવી છે ને એટલે સરકારમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતને અન્યાય થાય ને એના માટે આવી. બધાય ખેડૂત જો આટલા ભેગા થતા કેટલાય આમંદારું અમને નથી દેખાતા. કોઈને બી કોઈ ભાજપની અમે હજી ક્યાંય કોંગ્રેસમાં ટીલું નથી કર્યું કોઈ દી. અને છતાંય જો આપણે સામે ન બેહતા હોય તો ભાજપને આપણે સરકારમાં લાવીએ. આપણે એને બી હોય કે એને આપણી હોવી જોઈએ, પણ એને નથી આપણી હચોળ. તમારે થાંભલા નથી આવતા તો તમને એવું હોય કે આપણે કઈ વાંધો નથી. રોડ આવે છે, રોડ બે લાઈનો તો હે અમારે. કારો કઈડે કાબરો કઈડે કે બે એક જ થી એમાં તમે લઈ નહીં શકો વળતર. અમારે બે લાઈનો હે આવવાના યાદ રાખજો કેટલું વળતર આવે અને પાછી સભા કરવી પડશે. તમે ભેગા ન થઈ શકો ને તો જેતર વાળાને ખાલી મિસ કોલ મારજો, આખો ફોન ન કરતા, મિસ કોલ જ ખાલી. અમે આવશું. એટલે અમારે હવે પૈસા નથી જોતા. અમે નક્કી કર્યું ખેડૂત દુઃખી ન થવો જોઈએ એના સારું છે. અને તેથી તમારે પૂરું નહીં જ આવે, અખાતરો કરવો હોય તો કરી લેજો. તમારી પેલા તમને ચટણી જ દેશે. તમને એમ થાય ચટણી હે ભજી આવશે, નહીં આવે. મેથીના બેટ નાખશે ખાલી. તમને રાહ હોય કે હમણાં પતરી આવશે ને ચૂંદો આવશે ને કાંઈ નહીં આવે. પછી તમે ભેગા થાવ બધાય કોરું પછી વિરોધ ચાલુ કરશો ને એટલે દઈશ. તમને એમ થાય કે આપને દઈ દીધું, પણ ડીશ તો આખી જ હોય. અને અમે કોઈ પૈસા હારું લડત ચાલુ નથી કરી. જે વળતર 70 લાખની વાતો કરે ને દવા અમે નાખી, જેમ જોતું એને દઈ દીધું. અમે નાખી, થાંભલો ન નાખવાનો. સરકાર હું હોકારો અમને દેવાની. આપણે ભેગા કરેલા સરકાર આપને દઈએ પૈસા, કે એના દેતી નથી. આ મોદીને કે એના બાપાએ દઈ નો ત્યારે આપને દઈશે એ પૈસા. આપણે માગણી છે નહીં કરી કે અમારા બાપના ખેતરમાં થાંભલા ખોડો ને એનું અમને વળતર આપો. અને ગામડે ગામડેથી સપોર્ટ લેવા એટલા માટે નીકળાય કે તમે આવો. ખેડૂતનો મુદ્દો છે એટલા માટે. ખેડૂતના આવા હજારો મુદ્દા છે. આ તમારે સિટી પર એટલે રોડ આવશે, અમારી લાઈનો આવશે, ખેતરમાં ભાવ કે તમારે આવે કોઈને માલના તમારે કદાચ આવતા છે એટલે તમે ક્યાંય વિરોધમાં બહુ દેખાતા નથી. તો અમે રાત પર કપા નાખી દઈએ, તમે યાર્ડમાં નાખો તો બેયનું હાલે. આપણે આખી વાત મારી વાત બધી રફ શું કામ હોય કે આપણે સમજવા જેવા મુદ્દા છે ને એ બધા ઝીણા ઝીણા છે. નારા બોલાવી આપણે જય જવાન ને જય કિસાન, બે માંથી એક રાજી છે. બોર્ડરે જવાન ને ના ખેડૂત ને, એટલે નારા માપે કરી નાખો ને તો મેરી રાજી થઈ જશે. ગાયુંના નામે આપણે ફાળો ઉઘરાવ્યો, ક્યાં ભેહુંના નામે ઉઘરાયો તો 5 ભેહું મને ક્યાંક રોડ ઉપર બેઠી હોય એવી દેખાડે, ક્યાંય નથી. એને હવે ભેહું ન હોય, પાડા તો એને હોય ને, એ તો કોઈ કામમાં નથી આવતા તો 5 પાડા દેખાડે. લાગત મેં તો શું કામ ગાયું શું કામ ઉદાહરણ દીધું. ગામે ગામે ગાયું માટે ફાળા ઉઘરાય, નાટક કરે, કેટલો ફંડ આપણે ભેગું કરી ગાયું માટે. જેના જેના માટે તમે ભેગું કરો ને એ છેલ્લે કમલમમાં જ જાય. યાદ રાખજો. ભલે અત્યારે કોઈને નહીં લાગતું હોય અમે ભાજપનો વિરોધ એટલા માટે જ કરી કે ન્યાય નથી મળતો ને એટલે. બાકી કોઈ અમારે એવું નથી કે ભાજપને પાડી દેવા જેમ ઊભા થયા. બાકી પૈસા નો આવે પાડી દેવાના, લેવું ન સમજતા કે ટેકા મારીએ પાડી દેવાનું એવું નક્કી કરીને જ આવ્યા. બાકી હોવાના નીકળી જાય તો આપને ક્યાંય વાંધો નથી. ખેડૂતના મુદ્દા સારું લડવા આવ્યા. બાકી રાજકારણ સારું નહીં. કોઈને આમાં મુખ્યમંત્રી થાય એવા મોઢાય નથી કે ધારાસભ્યના નથી અને થાવું નથી. બાકી એટલું ખરું જે સામે બે ને કાયમ દગાવવાનો હે. જે આવે હવે નક્કી કર્યું હોય થોડી ઘણી એ ભલે વેચી દેવી પડે. બાકી જે આવે ને એને શાંતિથી બેહવા દેવાનું થતો નથી. જેને આવવું હોય કદાચ હજી તમને એવું હોય કે આ બધે જાયલું એટલે ભાજપની સરકાર પડી જશે એવું 148 સીટો તો અમે ધારી, કારણ કે હજી માણા ઓછું હોય એટલે. પાછા 51 દેતા ને 48 લગી જ રાખવું દેવાના હોય પાકું જ છે. કારણ કે ક્યાંય વાત હજી કોઈ પાડી દેવાની કરતું જ નથી. અને જેટલા મોટી જિલ્લો હોય તો એના ગામડામાં લાઈનો નીકળે, એનાથી સરકાર બદલે નહીં. એનો મતલબ એવો ન સમજતા કે અમે મૂકી દઈશું. મૂકી નથી દેવાના, પણ જ્યાં લગી આપણી સાચી માંગણી પબ્લિક વચ્ચે નહીં મૂકી ત્યાં લગી આપણે ન્યાય કેવી રીતે મળશે?
આપણે એ જ વિચારી, જો આ તમારે મોરબીમાં રોડ કાઢવાના છે તો આપણે એવું જ વિચારી મારે ખેતર લગતો નીકળે તો મારે વધે એની કિંમત વધી જશે. ઓલું 5 વીઘા હચોડું જાય એનું કેમ કોઈ નથી વિચારતું? તો કે તો આમાંની કિંમત વધે એટલે નીકળી જાય. તો પણ ખબર ને હાલવા રોડ દિયો કોઈ મફત પૈસા દેતા નથી દેતા. જે જમીન કાપે એના પૈસા દે એમાં આપણે રાજી થવાનો પ્રશ્ન જ ક્યાં આવે? કપાનો ભાવ 2014માં મોદી સાહેબ જેદી દિલ્હી ગયા તે પહેલાના ભાષણ સાંભળી લેજો બધા. આપણે એમ હતું આ કાકા અહીંયા આવી ગયા ને આપણો બેડો પાર થઈ જશે. પાછા ધોતિયા પહેરાવીને એવું કરી દીધું ખેડૂત બધા. હા, એક પ્રશ્નમાં એક વરમાં આનો ભાવ ન થાય, એક વાર ઓનો ન થાય ને એમ થાય ને કે આ વરે હવે મેળ આવે એવું હોય તો ડ્યુટી જરાક આખી પાછી કરી નાખે. કપાનું પોર મળે એવું હતું, ડ્યુટી કરી નાખી 0. અને પાછા તોય આપણા ધારાસભ્યનો વિરોધ એટલા સારું કરવો પડે. મહેરબાની કરી આ કેમેરામાં આવતું હોય તો સાઈલ ઓઢાડવા ન જતા, પૈસા ન દેવા ન દેતા. પાછા સાઈલ ઓઢાડવા અહીંયા જાઓ. હમણાં ચૂંટણી આવશે ને ગામે ગામે આવશે બધા. આપણી માગણી એને આગળ ચોખ્ખી મૂકી છે, જે મૂકી છે ને એને બનાવેલી. આમ તો આપણે મોદીનો વિરોધ તો ન કરવો જોઈએ. કેન્દ્રમાંથી કંઈ દીધું હોય, રમતું મૂક્યું હોય તો આપણું રોયકું ભૂપા કાકા રોય. નકર અદાણી કંપનીનો વિરોધ કરીને તો એમાં એવું એને તો એના નિયમ પ્રમાણે જે કરવું એ કરી લીધું. તો ભૂપા કાકા કેમ રોકે? ક્યાંક ને ક્યાંક અંદર ખાને કોઈ હગા થયો હોય તો આપને ખબર નથી. ખાઈ ગયો હોય તો આપણું ખાઈ જાય એને તો ઓકાવી નાખી ને. વાહમાં એક ઢીકો નાખો, જો બાયરે ન આવે કહીજો. એટલે ઢીકો મતથી ને જો આપણે કોઈ મારવા તો જઈ ન કે કેટલા બોડીગાર્ડ હોય. આ ખેતરમાં પોલીસ વાળા આવે, ખેતર નથી જવા દેતા. જ્યારે થાંભલો ખેતરમાં ખોડવા આવે ને એટલી પોલીસ આવે ને જોવું પડે. જો એ પોલીસ તમે જોઈ જાવ તો અહીંયા પોલીસ નથી છતાંય જો સંખ્યા ન થતી હોય. ખેડૂતની સભામાં માણા ન થાય તો થાય ક્યાં? નકરું રામા મંડળમાં જ માણા ભેગું કરવું આપણે તો રામા મંડળના ખેલે આવડે, એમાં અમારે કાગરિયાની જરૂર ન પડે. તો રામાપીરનો ન આવડે, ઓલા ડાગલા વાળા બધા આવડે, એમાં આપણે કોઈની જરૂર ન પડે. ખેડૂતના મુદ્દા માટે જ લડવા નીકળ્યા. પછી વળતર નો હોય, થાંભલા નો હોય, કોઈને તાર નીકળતા હોય, કોઈને રોડ નીકળતા હોય, કોઈ પણ જગ્યાએ હોય ને એના માટે. અને વળતર આપણે ન્યાયથી માગી, ખોટું વળતર નથી માંગતા. કલેક્ટરનું ઘર 4 કરોડનું હોય, મારે 10 કરોડમાં જોઈએ, પણ ખાલી હોલમાં એક બાથરૂમ કરવાની જગ્યા જોઈએ. એ જે ફૂટ થતા હોય આપણે 10 કરોડ લખીને હિસાબ કરી દઈએ, હોલમાં બાથરૂમ કરવું. એવી જ રીતે અમારે 30 વીઘામાં વચ્ચે થાંભલો પડે તો વળતર કેવી રીતે લઈ લેવું? એના અર્થે આખા હોલની કિંમત ઘટે એને ખબર પડે. એ કોઈ ભણે, એ કદાચ ભણેલા માણસ, અભણ તો અમે. એટલે કાંઈ વીકી એમ કરતા જઈએ આપણે. એટલે જેને નથી આવતો ને એવા ગામડા હોય, અમારા ગામના ખેડૂત હોય, બધાને એવું લાગતું હોય કે આને કેટલાક પૈસા જોતા છે. જે થાંભલો આવે એના પૈસા દે એનો પ્રશ્ન નથી. 40 વીઘાનું ખેતર હોય એની જે કિંમત કપાય ને એ કરોડોમાં છે. જેને નથી ખબર ને એ બધા એવું જ વિચારે 1-1 કરોડ રૂપિયા દે તો આ કેમ હા નથી પાડતા? પણ 6-6 કરોડની તો નુકસાની છે એટલે આ નથી પાડતા. અમે એમ જ કહી કે ભાઈ જેટલો કોરિડોર નીકળે, જેટલા વીઘા થાય, માર્કેટ વેલ્યુ પ્રમાણે જે નિયમ એ પ્રમાણે દઈ દે. આમાં કાંઈ નથી જોતું, તારું હાલ કરી લે હંકી. એમાં એગ્રી નથી. બસ નેતા એટલું કહી દે કે આટલા ઓછા કહેવાય. ગામમાં એવું કહી દે એટલે નેતાને એમ થાય કે સાચું જ કહેવાતું હોય બધું, એટલે હાકો. એટલે એવું હાંકવા દેવું નથી અમારે. એટલે અમે આવ્યા છીએ. જો તમે ટેકો દો તો બહુ સારું આ બધી વાતમાં. તમારા કપાને 700 જ આવશે, પછી તો અમે 600 માં વેચશું. એટલે એથી ઊંચું ન જાય ને. બધા ભેગા થાય તો ફાયદો થાય, નકર ન થાય. ખાંડ મોંઘી થઈ એની વાત કરી હમણાં ભાઈ, આપણે તો રાજી થવા જેવું. પણ કઈ શેરડી મોંઘી થાય તો ને, શેરડી અહીંયાની. એ શેરડીને તમે પેટ્રોલમાં નાખી ભેગી તો આપણે એમ થાય કે એમાં કંઈક ફાયદો થઈ છે. ઓલા બાબા 35 વાળા હતા, એ 35 દઈશું, 35 દઈશું. પાણી બોટલ કરી પતંજલિ તોય આપણે રાજી થયા. ખેડૂતની વાત આવે ને, ઓલી ડુંગળી જરા કરતા દઈ ગઈ છે ને. હમણાં જોજો બાયડી નીકળશે બ્યુટી પાર્લરમાં બાયડી, અમારું બજેટ ખોરવાય. એમ આપણા રંગપરિયા ભાઈ જેવા છે બધા પૂછવા એને જશે. અમારા જેવા કોકને પૂછો ને, 35માં ડુંગળી લઈને પડતી નથી, 35માં પડતી નથી. બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળે ને એનું બજેટ ખોરવા જાય. બોલો અંદર શું મફતમાં ઓલી તૈયાર કરી દીધી છે? હા, માજીને આટલું જન્મ કરી જાય પણ એને જવાની એટલે ચડતું માજી. હા, સાચી વાત કરીને એમાં આવું જોઈએ, શાંતિ હોય એકદમ. બાકી હમણાં નાટક હોય ને, સરકાર રમતા જ મજા આવે આપણે.
એટલે અમારા ખેલ હવે રહીએ ને હાઈકમ પછી તરકારા જેવા ચાલુ કરવાના, મજા જ લેવાની છે આપણે, પૈસા ન આવે ને ત્યાં લગી. એટલે પૈસાની લડત એવી છે કે ન્યાયના પૈસા બાકી અમે દેવા નીકળાય. અને કલેક્ટરની ઓફિસમાં કીધું હતું, આ ઘૂંઘરું પકડીને બોલવું એવું નથી. કલેક્ટરને કીધું હતું અમારા ગામના જેટલા અમે આવ્યા હિયરિંગમાં બોલાવ્યા એ બધા 11 નો ચેક તને દેતા જાય, જે ખેડૂત યાર થતો હોય એનામાં નાખી દો. સરકાર આપે એ લટકાનું 11 અમારા વધારાના પ્રસાદી. કલેક્ટરે દાંત કાઢવા માંડ્યા. એવું ન સમજતા કે રાકાન પેટના હે ને લેવા આવ્યા હે, દેવા વાળો હે કોઈ લેવા નથી નીકળો, હકના હે ને એટલે બહાર નીકળે, બાકી હજી કોઈ